નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં ડોક્ટર સંજય અખાણીની નવજીવન ક્લિનિકનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સવાલો। લોકોના આરોગ્ય સાથે ચેડા। રાધનપુર સાતુન રોડ નજીક કચરામાંથી ઇન્જેક્શન, વપરાયેલી દવાઓ, વાયગ્રા અને એક્સપાયર દવાઓ મળી આવી। પાલિકાની કચરો ભરવા જતી ગાડીમાં ક્લિનિકનો બાયોમેડિકલ વેસ્ટ નિકાલ થતો હોવાના પુરાવા સામે આવ્યા। જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી આરોગ્ય જોખમમાં મૂકનાર ડોક્ટર સામે કાયદાકીય કાર્યવાહીની માંગ। હેલ્થ વિભાગ અને રાધનપુર પાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠ્યા। બાયોમેડિકલ વેસ્ટના નિયમોનો ખુલ્લેઆમ ભંગ, રોગચાળો ફેલાવાનો ભય। હાઈવે 4 ઉપર આવેલ નવજીવન ક્લિનિક સામે લોકોમાં ભારે રોષ, તાત્કાલિક તપાસ અને કડક પગલાંની માંગ। શું રાધનપુરમાં હેલ્થ વિભાગ કરશે કાર્યવાહી કે રાખશે આંખ આડા કાન? વગેરે સવાલો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। અમે તો સાહેબ એમ કહેવા માંગીએ છીએ, અમાને કચરાની ગાડી અમાને કચરો લેવા સાહેબો મૂકે એટલે અમે એમને કહી દઈએ ભાઈ કચરો નાખી જાઓ। હવે કચરા અંદર શું આવે શું નથી આવતું આપણે ક્યાં એમાં જોઈએ છીએ। હવે હાલ અત્યારે આ ગાડી આવી એની અંદર સિરિંજ મળી છે અને અમુક દવાઓ જે મળી છે ગેરકાયદેસર ચાલતી હોય એવી, તો આ દવાઓ તમે ક્યાંથી લાવ્યા? દવાખાનાવાળાને નાખ્યું એના અંદરથી। આપણને શું ખબર કે દવા અંદર કઈ દવા આવે શું આવે આપણને કાંઈ ખબર નથી। કઈ જગ્યાએથી આ માલ આવ્યો હતો? હાઈવે ઉપરથી। શું નામ છે ડૉક્ટરનું? સંજયભાઈ ઠક્કર છે ને, ત્યાંથી આવ્યો હતો। ઓકે, તમારું નામ? મારું નામ નરેશભાઈ લાલાભાઈ।